સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5મી ફેબ્રુઆરીએ સાંજના 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી અને આજે 6મી ફેબ્રુઆરીએ ફરી બાળકને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. એનડીઆરએફની મદદ પણ લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો. સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગર ઉંમર વર્ષ 2 માતા સાથે સાંજે 5:30 વાગે બુધવારી બજારમાં ગયો હતો. એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માથાનો હાથ છોડાવી દોડ્યું હતું અને તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી, એમાં બાળક ઊંધા માથે પટકાયું હતું. યોગેશ વેગર કે જે મૃતક બાળક કેદારના મોટા બાપુજીએ જણાવ્યું હતું કે પરિવારની એક જ માંગ સૌથી પહેલા એફઆઈઆર કરવામાં આવે, ત્યારબાદ મૃતદેહ સ્વીકારવામાં આવશે. સુરતના મેયર અને સ્થાનિક કોર્પોરેટરો, ઝોનલ અધિકારી સહિત તમામ જવાબદારો સામે એફઆઈઆર કરવા પરિવારની માંગ છે. જ્યાં સુધી એફઆઈઆર નહીં કરવામાં આવે ત્યાં સુધી પરિવાર મૃતદેહને સ્વીકારશે નહીં. 24 કલાક સુધી અમારો બાળક ગટરમાં પાણીમાં પડ્યો રહ્યો હતો. હવે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. મૃતક બાળકની માતા વૈશાલીબહેને કહ્યું કે ન્યાય લીધા વિના હું અહીંથી ઉઠવાની નથી. કોર્પોરેશનને બાળ હત્યા કરી છે, મારા બાળકની હત્યા થઈ છે. જ્યાં સુધી દોષિતોની સામે એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી હું અહીંથી ઉઠવાની નથી. આજે મારું બાળક મર્યું છે, કાલે કોઈ બીજાનું બાળક મળશે. અત્યાર સુધીમાં જે થયું ત્યાંથી બચી ગયા, પરંતુ આ વખતે ખોટી જગ્યા પર હાથમાં આવી ગયા છે. આ વખતે તો ન્યાય લઈને જ રહીશું અને જે પણ દોષી છે તેને જેલના સળિયા પાછળ ધકેલીને જ રહીશું. આ વખતે અમે કોઈને બક્ષવાના નથી. કોર્પોરેશન તમામ પ્રકારના વેરા લે છે, તેમાં તો કંઈ બાકી છોડતું નથી. આવી બેદરકારી રાખે તે કઈ રીતે ચાલી શકે? બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.